ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે સ્વાગત કરાયું હતું। પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સહકાર અને પંચાયત અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ વિષયની પરીક્ષા લેવાઈ હતી। ભાવનગર જિલ્લામાં ધોરણ 10માં કુલ 37,501 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6,292 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાના પ્રથમ દિવસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। પ્રથમ દિવસે કોપી કેસનો એક પણ બનાવ બનવા પામ્યો ન હતો। શિક્ષણ અધિકારી શ્રી જીતેન્દ્રસિંહજી બલેરિયા સાહેબ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ધોરણ 12 સુધીનું શૈક્ષણિક સંકુલ ધરાવે છે। ગ્રાન્ટેડ હાઈસ્કૂલ વિભાગ 9 થી 12 પોલીસ કેસ થશે એટલે એક પણ દિવસ મોબાઈલ ફોન સાથે રાખવાનો નથી। રૂમમાં પણ તમારા ખિસ્સામાં રહી ન જવું જોઈએ। એટલે એના માટે જગ્યા ખુલ્લી રાખો। ભાઈ ચોકીદાર બાપુ, વાલીઓને એક બાજુ આપણે અને રસ્તો ખુલ્લો રખાવો। બહાર નાનું ગમે છે ચાહતા હોય આજથી સમગ્ર ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે સૌ પ્રથમ તમામ પરીક્ષાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ અંદાજિત 62,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા ભાવનગર જિલ્લાના 332 બિલ્ડિંગો ખાતે યોજાઈ રહી છે। તમામ પરીક્ષા કેન્દ્રો CCTVની સુવિધાથી સજ્જ છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક રીતે પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે।